સૌ પ્રથમ આપણે શોર્ટકટ એપ ખોલીશું. એની અંદર અહીં નીચે ઓટોમેશનમાં જઈ પ્લસમાં જઈ નવું ઓટોમેશન બનાવશું. એની અંદર મેસેજ સિલેક્ટ કરીશું. મેસેજની અંદર આ સેન્ડર છે એમાં આપણે એની સેન્ડર જ રાખવાનું છે. મેસેજ કન્ટેન્ટ છે એને ઓપન કરી અને એની અંદર એક વસ્તુ લખવાની છે, હું તમને કહું છું, અને પછી લખીને ડન કરવાનું છે. એની અંદર આપણે આ લખીશું. એમાં જે આધાર પછી 1 2 3 4 લખેલા એ લાસ્ટ 4 ડિજિટ કાઢી અને એની જગ્યાએ આપણા આધાર કાર્ડના 4 ડિજિટ લખવાના છે, જેના પર ઓટીપી આવે છે. બરાબર? એટલે આપણા આધાર કાર્ડમાં જે 4 ડિજિટ હોય એની અંદર લખી અને આ સેમ મેસેજ ત્યાં લખવાનો છે. પછી રન ઇમિડિયેટ સિલેક્ટ કરી નેક્સ્ટ પર જવાનું છે. નેક્સ્ટ ક્રિએટ ન્યૂ શોર્ટકટ છે. એની અંદર આપણે સર્ચની અંદર સેન્ડ મેસેજ લખીશું. બરાબર? તો સેન્ડ મેસેજ આવશે, જતો રહે. ફરીથી આપણે સર્ચ કરીએ છીએ સેન્ડ મેસેજ. હા, આની અંદર આ મેસેજ લખેલું છે જે હાઇલાઇટ થયેલો, એને ટચ કરીશું. પછી સિલેક્ટ વેરિયેબલ કરીશું. એના પછી શોર્ટકટ ઇનપુટ જે વચ્ચે લખેલું છે એને ટચ કરીશું એટલે ત્યાં આવી જશે. અને પછી આ રેસિપિયન્ટની અંદર તમે જેને પણ એ મેસેજ જે તમારા આધાર કાર્ડનું કામ સંભાળે છે એને મોકલવા માંગતો હો એનો નંબર એડ કરી દેવાનો છે. આ નંબર એડ કર્યા પછી ડન કરી દેવાનું છે. ડન કરી દેવાનું છે. તો આ રીતે આ શોર્ટકટ તૈયાર થઈ જશે. જે શોર્ટકટ ચાલુ થયા પછી જ્યારે પણ આધાર કાર્ડ માટેનો પીએમજેનો ઓટીપી આવશે, બાકી પર્સનલ કામનો નહીં, પીએમજેવાયનો જ ઓટીપી આવશે, ત્યારે તમારા કામ સંભાળતા માણસને ઓટોમેટિક સેન્ડ થઈ જશે.